ભારે વરસાદે સુરેન્દ્રનગર જિલ્લામાં મચાવી તબાહી। થાનગઢમાં વરસેલા ધોધમાર 5 ઇંચ જેટલા વરસાદથી જળબંબાકારના દ્રશ્યો સર્જાયા। મુખ્ય માર્ગો અને સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા રહીશોના હાલ બેહાલ થયા। સર્વોદય સોસાયટીમાં વરસાદી પાણી ફરી વળતા ઘરવખરીને મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો। રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો। આ તરફ પાટડી દસાડા પંથકમાં પણ ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। ભારે વરસાદને પગલે માલવણ વિરમગામ હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થયો। હાઈવે પરનો વાહન વ્યવહાર બંધ થતા બંને બાજુ 15 કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી। બજાણા ગામ પાસે રોડ પર પાણી ફરી વળતા પોલીસે બંને તરફ બંદોબસ્ત ગોઠવી દીધો। લખતર તાલુકામાં પણ વરસ્યો ધોધમાર વરસાદ। ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે ઢાંકી ગામે ઉમઈ નદીનો પાળો તૂટ્યો। નદીનો પાળો તૂટતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ઢાંકી ગામ આખું સંપર્ક વિહોણું બન્યું। ઢાંકી છારજ જવાનો રસ્તો પણ સંપૂર્ણપણે બંધ થયો। આ તરફ લીંબડી તાલુકાના મોટી કટેચી ગામનું તળાવ ફાટતા જળબંબાકાર થયો। તળાવ ફાટતા નીચાણવાળા વિસ્તારોમાંથી 50 લોકોનું રેસ્ક્યુ કરીને શાળામાં આશરો આપવામાં આવ્યો। તો પાટડી તાલુકાના નાના ગોરૈયા ગામના સીમ વિસ્તારમાં ફસાયેલા 8 લોકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું। ફાયર બ્રિગેડના જવાનોએ 2 મહિલા 3 બાળકો અને 3 પુરુષોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડ્યા। તો દસાડા તાલુકામાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું। સવલાશ ગામના નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા 20 લોકોનું સ્થાનિક પોલીસે ગોઠણડૂબ પાણીમાંથી રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડ્યા। બજાણા પુલ પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો। ચૂડાનો વાંસલ ડેમ સંપૂર્ણ ભરાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે। વાંસલ ડેમ છલોછલ થતા ચૂડા, ગોરખવાડા, ભૃગપુર, અચારડા, સેજકપર, મોચદડ ગામોને એલર્ટ કરીને નદીના પટમાં ન જવાની સૂચના આપી। ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા કલેક્ટરે નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી। સાથે જ તમામ અધિકારીઓને હેડક્વાર્ટર્સમાં હાજર રહેવા સૂચના આપી છે।